માણાવદરના બાગ દરવાજાથી ગિરિરાજનગરને જોડતા મુખ્ય પુલ પર લાંબા સમયથી રેલિંગ ન હોવાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર હતા. ખાસ કરીને ચોમાસામાં નદીના પૂર દરમિયાન અહીં મોટી હોનારત સર્જાવાનો ભય રહેતો હતો. લોકોની આ ગંભીર સમસ્યા અંગે આજકાલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા વહીવટી તંત્ર તાકીદે હરકતમાં આવ્યું હતું. તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને પુલની બંને બાજુએ મજબૂત રેલિંગ બનાવવાનું કામ પૂર્ણ કરી દીધું છે. વર્ષોનું જોખમ ટળતા સ્થાનિક રહીશ વિશ્વરાજસિંહ જાડેજા સહિત સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને જનહિતનો પ્રશ્ન વાચા આપવા બદલ આજકાલ મીડિયાનો આભાર માન્યો છે. મારું નામ જાડેજા વિશ્વરાજસિંહ. બાગ દરવાજાથી ગિરિરાજનગરને જોડતો જે પુલ હતો જ્યાં ઘણા લોકો અવર જવર રહે છે તે આપણે આજકાલ ચેનલમાં પ્રસારિત કરી હતી ન્યૂઝ કે આમાં રેલિંગ નથી. એ ન્યૂઝ પ્રસારણ કર્યા પછી તાત્કાલિક રેલિંગનું કામ ચાલુ થયું અને હાલ પૂર્ણ પણ થઈ ગયું છે. તે બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.